સીતારામ. દુનિયાની અંદર એ જ વ્યક્તિ ખુશ રહી શકે કે જેના પર એના દુશ્મનો લીંબુ ફેંકે અને એ એનું શરબત બનાવીને પી જાય. બાકીના કેટલાય તો વહેમથી મરી જાય છે. સુંદર મજાના આ વિચારની અંદર આપણને એવું બોધ મળે છે કે આપણે જે છે ને એટલા બધા અંધશ્રદ્ધાની અંદર માનીએ છીએ કે નાની નાની બાબતની અંદર જે છે એ આપણે શંકાઓ ઉત્પન્ન થાય છે. બીમાર પડીએ તો શંકા, ગાય દોવા દઈ દે નહીં તો શંકા, ભેં દોવા ન દે તો શંકા, રસ્તાની અંદર નાના મોટા અકસ્માતો થયા તો શંકા, ઘરની અંદર વ્યવસાયની અંદર નફો નુકસાન થયું તો ચિંતા, ઘરની અંદર કોઈ બીમારીઓ આવી તો ચિંતા. ઘણી વખત જે છે ને ક્યારેક ક્યારેક આપણે એવું લાગે કે કદાચ કોઈએ કંઈક કર્યું હોય, આપણી ઉપર જાદુ ટોણા કર્યા હોય, તાંત્રિક વિદ્યાઓ કરી હોય, કારણ કે દુશ્મન જે છે એ તો ગમે એ કરી શકે એવું આપણે વિચારતા હોઈએ અને જાદુ ટોણા કરાવતા હોઈએ. મિત્રો, ક્યારેક ક્યારેક આપણે વધારે પડતું દુઃખ જે છે ને એ અંધશ્રદ્ધા તરફ પ્રેરે છે, પરંતુ સત્ય ઘટના એ છે કે વારંવાર આપણા શરીરની અંદર બીમારી આવવી ને તો એ આપણા ખાદ્ય પદાર્થોની કંઈક તકલીફ હોય, અથવા તો આપણા જન્મથી જ શરીરની અંદર હોર્મોન્સની અંદર કંઈક એવી તકલીફો પડી હોય, અને એના માટે જે છે એ આપણો ખોરાક સૌથી બેસ્ટ છે અને આપણી દિનચર્યા સૌથી બેસ્ટ છે, અને બીજું જે છે આપણા વિચારોનું શુદ્ધિકરણ એ સૌથી બેસ્ટ છે. બીજું કે ગાય દોવા દેવી, ભેંસ દોવા દેવી, અથવા તો ઘરની અંદર નફો નુકસાન થવું, તો નફો અને નુકસાન આપણે ત્યારે જ થાય કે કોઈ પણ વ્યવસાયની અંદર આપણી થોડીક આવડત ઓછી હોય અને એક વખત નુકસાન થયું હોય અને બીજી વખત પાછું તમે એમાં પ્રયત્ન કરી અને સુધારો વધારો કરો તો ચોક્કસ ફાયદો પણ થાય. અને ફલાણું જે છે એ તંત્ર વિદ્યા જાણે છે, એને મારી માથે લીંબુ નાખ્યું, જો આજ લીંબુ તમે પી જાઓ ને તો ખરેખર જીવનની અંદર તમારા જેવું નસીબદાર કોઈ નહીં, કારણ કે એ માણસને કાંઈ થાય જ નહીં. અને ગ્રહો એના જ નબળા હોય, બીમાર એ જ પડે કે જેની મનઃશક્તિ એકદમ નબળી હોય, સોચ શક્તિ એકદમ નબળી હોય અને જેના મન નબળું હોય. આપણે એમ કહીએ ને કે બીવે ને એને ભૂત વળગે, એટલે જગતની અંદર ઈશ્વરથી મોટું કોઈ છે જ નહીં આ પૃથ્વી ઉપર. દેવો છે તો દાનવો ચોક્કસ છે, પરંતુ આપણી સાથે આપણે દેવને રાખીએ, ઈશ્વરને રાખીએ, પૂર્ણ શ્રદ્ધાને રાખીએ એટલે લગભગ વાંધો આવે નહીં. અને અંધશ્રદ્ધાની અંદર એટલું બધું નહીં ઉતરી જવાનું, ઈશ્વરમાં માનવાનું. કદાચ એવું હોઈ પણ શકે, હું એનો સતત વિરોધ નથી કરતી કે આવું ના હોય. ખરાબ ગુજરાતીની અંદર જે છે ને આપણે ગુજરાતીઓ માટે કે મીઠી નજર માનીએ પડે, મીઠી નજર માનવી પડે. છોકરું એકદમ હેલ્ધી હોય, તંદુરસ્ત હોય અને રમતું હોય અને સૌથી આમ બેસ્ટ દેખાતું હોય એટલે માં જે છે ને અંદરથી ખુશ ખુશ થઈને આમ એવી કહેતી હોય કે મારા દીકરા જેવું કોઈ નહીં, એટલે છોકરું બીમાર પડે એમ કહેવાય કે મીઠી નજર માનવી પડે. તો કદાચ કોઈ માણસના જીવ ટૂંકા હોય, બીજું કાંઈ છે નહીં, બહુ માણસના જીવ ટૂંકા હોય, જેણે જોયું ના હોય, બીજાનું જોઈ ન શકતા હોય, અને કદાચ એની મીઠી નજર આપણી ઉપર પડે તો આપણે થોડુંક સાવધાન રહેવાનું અને એવી વ્યક્તિઓથી આપણું વાહન 15 ફૂટ દૂર રાખવાનું. આટલી સાવધાની કેળવવાની. બાકી વધારે પડતું અંધશ્રદ્ધાની અંદર ઉતરીએ ને તો આ એવડો મોટો કૂવો છે કે ક્યારેય પૂરો થાય નહીં, અને ધીમે 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 આપણે એની અંદર ડૂબતા જઈએ. એટલે એટલું બધું અંધશ્રદ્ધાની અંદર નહીં ઉતરવાનું કે આપણે એની અંદર ડૂબી જઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બે જે છે ને જીવનના મહાન લક્ષ્યો હોય છે. આપણે શ્રદ્ધા તરફ વળવાનું, અંધશ્રદ્ધા તરફ નહીં. અને લોકોને ખબર પડી જાય ને, તમે જુઓ કે કોઈ આપણી ઘરે જે છે એ માગવાવાળા કે કાંઈ પણ આવતા હોય, એમાં ખાસ કરીને બહેનોને વધારે ધૂતવી લેતા હોય કે એક વાત કહેતા હોય. તમે જોજો, મને તો આવા ઘણા અનુભવો થયા છે કે બેન તમે આમ છો, તમને બહુ તમે કામ કર્યા છે, તમને ક્યાંય યશ મળતા નથી, તમે બહુ તમારા પરિવાર માટે કર્યું છે ને તમે છતાં તમારી પરિવારની અંદર કિંમત નથી, ને 2 મંગળવાર કરજો, 2 બુધવાર કરજો, 2 સોમવાર કરજો, 2 શનિવાર કરજો અને ગુરુ દક્ષિણા મને આપજો, આટલા આપી દો એટલે તમારું આ કામ થઈ જાય, આટલા આપી દો એટલે તમારું આ કામ થઈ જાય. હવે ઘણી વખત છે ને આપણે આપણા જીવનના અનુભવ આપણે સાચા જ લાગતા હોય, અને દરેક બહેનો સાથે છે ને આ ઘટના બની જ હોય. અને સ્ત્રીઓનું તો કામ જ આ છે કે તમે કામ કરો કે ના કરો, અથવા તો પરિવાર માટે ગમે એટલું કરો કે ના કરો, કિંમત થવી હોય તો થાય ને ના થવી હોય તો ભાઈ કાંઈ નહીં, આપણે કિંમત કરાવીને ક્યાં સર્ટિફિકેટો લઈને બજારમાં મૂકવાના છે. એટલે યશ મેળવવાની કાંઈ જરૂર નથી.
મળે તોય ભલે કિંમત, ના મળે તોય ભલે. એટલે ખોટી અંધશ્રદ્ધાની અંદર બહુ ફસાવું નહીં, નહીંતર આવા આ લોકો જે છે એ વધારે ને વધારે દિન પ્રતિદિન જે છે એ આપણને એની તરફ પ્રેરતા જશે અને આપણે દિવસે એની અંદર ઊંડા ઉતરતા જશું. અમારું ઘર જે છે ને એ હાઈવે રોડ ઉપર છે, એટલે કાંઈ વાહન નીકળે ને એની અસર સીધી મારા વિડીયો ઉપર થાય, ઢળ 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 કરતી. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા છે આવું છે. એટલે શ્રદ્ધા તરફ વળીએ, ઈશ્વરમાં માનીએ, ઈશ્વરના ટપાલીઓને બહુ ધ્યાન આપીએ નહીં. મારો કહેવાનો ભાવાર્થનો આજે તમે સમજી ગયા છો. આપણે કોઈને પ્રોપરલી કોઈ ઉપર આક્ષેપ ન કરી શકીએ, કારણ કે કોઈ આપણે પર્સનલી બોલાવતા નથી કે તમે અમારા મંદિરમાં આવો, અમારા આશ્રમમાં આવો, અમારી આ જગ્યાએ આવો. આપણે જઈએ છીએ ત્યાં અને પછી આપણે ઊંડા ઉતરતા જઈએ છીએ અને છેલ્લે એટલા ઊંડા ઉતરી જઈએ છીએ કે આપણે ખુદ બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. એટલે સુંદર મજાની મેં શરૂઆત કરી કે એ જ માણસ જીવનની અંદર પ્રગતિ કરે, આગળ વધે અને ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરે કે એના ઉપર દુશ્મનો લીંબુ ફેંકે અને એ શરબત કરીને પી જાય. બાકીના તો કેટલાય જે છે એ વહેમમાં ને વહેમમાં મૃત્યુ પામે છે. જો તમને પણ મારો વિચાર સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. આજે નીકળો એ એકદમ ઘણા સમય પછી આજે તડકો તો નીકળો, પણ એકદમ તડકો નીકળો છે. એટલે હજી બીક લાગે છે કે જો આવો તડકો નીકળશે તો પાછો વરસાદનું જોર રહે. હવે ભગવાન કરીને વરસાદ ના આવે તો સારું. અને આ ચાપલીની કંઈ હક નથી, અમારી બાજુમાં ગરી ગઈ છે. બા મોબાઈલને ઝટે છે, એમાં મોટું નથી દેખાતું, બહાર બેઠા નથી જો દેખાણું. આ રાત જટી ફોન કયું ના રાયડું અંદર કામ કરું જ ને તો એ જોતી બહાર આવેલ પોતે ઓટલે નીકળી ગયા. બારોબાર જ તડકો છે ને તો બારોબાર વાળી નાખ્યું, હવે ધોવાનું બાકી છે. સીતારામ. હાથમાંથી મોબાઈલ જટે, બા પડી જાય એમ ન કરાય. જા મોબાઈલમાં આડામાં હાથ રાખ્યા એને રમત થાય. મોબાઈલ સામે લઈને બેસીએ ને એટલે બાને છોકરાઓને ગલટાઓને મોબાઈલ શું છે તારે, અને હું ઉપડું ખંજવારે જ રાખવાનું. સંભળાય જ તમને ચી કરે પાસે બેસીને. મારી સામે વાતું કરે એમ બીજા સામે વાતું કરીમાં જવા દે આખી મીંદડી મારો દેહે બાવો મસાલો તને સાથે. હા એ ભાઈ ગઈ અંદર જે બાકી દીધે મારાથી બીજી મારાથી પીતરાઈ ન દીધો. થોડોક ઓછો અવાજ કરજો ને ભાઈ. બાને ઘરમાં બેહવું નથી અને અંદર ભાઈ જે છે એ ટીવી જોવે છે. તડકો આજે એટલો બધો છે, ગરમી એવી છે. સીતારામ. 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 હા તમારે કાલે સાંભળવું હતું ને રામ લક્ષ્મણ જાનકી જસનાબેન, તમે બોલો. બા બોલે એ સંભળાતું નથી. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ, એક ઘડી આધી ઘડી મેં પુણ્ય, તુલસી બેઠા કંથ કરે કોટમ અપરાધ, ચોથે વર્ષે મેહ ઘણા પરમારથને કારણે, ચારે દરિયા દે જીવન જોબન રાજ ઘણું, અવિચળ ન રહે કોઈ, સો બેઠા સત્સંગમાં જીવન ગાફલ હોય, તુલસી આ સંસાર में भात के लोग, कोई जन्म का पाप तोय न छूटे, का सत्संग का हरिभजन. બાએ મને ભૂલાવી દીધું. હું બાને કાયમ શીખવાડું. આજ બા ઉધરા ખાય. ઉધરા આવે ના. सोड से मिल चालिए नगीना संजोग, कोई जन्म का पाप तोय न छूटे का हरिभजन, का सत्संग वाजा सौ वागी रहिया, भरद्वार के पास संभू गया कैलाश, निज निज आश्रम पधारा, रामचंद्र की जय. બા છે ને વચ્ચે વચ્ચે મને કંઈ કાંકડિયા પકડે રાખે, ચીંધે રાખે છે ને કીડીઓ એ બધી નીકળીશ ને અહીંયા બારોબાર. અચાનક જ તડકો એકદમ નીકળો એટલે હવે કીડીને સહન ન થાય. નીચે પાણી અને ઉપર એકદમ તડકો. કીડીયું બિચારી એવી મૂંઝાણ્યું કે હવે અમે ક્યાં જઈએ. બહુ તડકો નીકળવા છે અચાનક જ. ને
હું છે ને ઓલું લખતા શીખું છું કે આપણે લખીને મૂકવું હોય કોઈ પણ વિડીયાની અંદર તો કઈ રીતે મૂકવું. ઘણાઈને આવડે ને મને તો ખબર નહીં, મોબાઈલની અંદર એટલી બધી ખબર નથી પડતી કે લખીને કેમ મુકાય, કે લખીને આવડતું નથી. વિદ્યાર્થી નીકળે તે પૂછતા જાય કે મેડમ બ્લોગ ચાલુ રાખ્યો છે. મારા વિદ્યાર્થી બહુ છે, જ્યાં નીકળું ને જ્યાં બેઠી હોય જ્યાં ગલીમાં નીકળું. પેલા 20 વર્ષથી જોબ કરું ને એટલે લગભગ આખા પોરબંદરની અંદર ક્યાંય પણ નીકળી હોય ને ત્યાં વિદ્યાર્થી મારા હોય જ. અહીંયા આ જોડી નીકળાય છે, એટલે મેડમે બ્લોગ ચાલુ કરી દીધો, બધાય જોતા હોય. તો લખી શીખું છું, પણ ટાઈમ મળે નહીં તો વળી પાછી થોડુંક થાય તો પાછી ભૂલી જાઉં. એમાં લખેલું હોય ને મારું પ્રોપર તો તમને મજા આવે. લખેલું મારે જે છે ને ઘણા સંસ્કૃતના આપણા જીવનની અંદર ઘણા બધા ઉપયોગી શ્લોક છે કે કઈ શ્લોકનું વારંવાર ઉચ્ચારણ કરવાથી આપણા શરીરની અંદર નિરોગીતા આવે અને સ્વાસ્થ્ય ઉપર એની સારી અસર થાય. પછી ઘણા જીવવા માટે ઉપયોગી છે એવા ઘણા બધા શ્લોકો છે કે ઘણી વખત બોલેલું જે છે એ આપણે સ્પીડ હોય ઘણાની તો ના સંભળાતું હોય કે ના કોઈના ઉચ્ચારણ આપણને સમજ આવતા હોય, તો લખેલું હોય તો તમે પ્રોપર જે છે એ વાંચી શકો. અને એવી મારી ઈચ્છા છે, હવે ક્યારે ભગવાન આ ઈચ્છા પૂરી કરે મારી, કારણ કે આના માટે સમય જોઈએ. અમુક વસ્તુ જે છે ને સાચું કહું ને તો મને વિડીયો બનાવવાનો સમય માંડ અત્યારે બાપા બેઠી હોય ને જીવ ઊંચો રાખીને બેઠી હોય, કામ બધું એમને પડ્યું છે. હજી 3:30-4 જેવું થયું છે. બા તડકે બેસી ગયા, હું ઉઠીને એની પાસે બેસી ગઈ ચા પાણી પીને. હજી કામ બધુંય બાકી છે. આવું છે શું છે બા પડી છે ને મારા બાને બધાની ચિંતા. સામેવાળા ભાઈ રિક્ષા લઈને નથી ગયા તો રિક્ષા પડી એની, કોઈના બાયણા ખુલ્લા હોય તો કે એના બાયણા ખુલ્લા છે, આના બાયણા બંધ છે. ને નાનું બાળક જેમ ઉત્સાહી હોય ને એમ બા અમારે ઉત્સાહી બહુ બધી બાબતમાં. હાવેણું લઈને નીકળી ગયા હતા હમણાં બરોબર, ને એક જ કામ હાવેણાની હારે તો કેટલો બધો પ્રેમ બંધાણો છે. આખો દી આપણે એમ જ કીધે રાખે, વારીને ચાલુ છે ને જો આમ જા બા બધુંય વરાઈ ગયું. કાંઈ આકડે કોકના રોડ ન વારવા જવાય. આપણું વાર લીધું, કોકનું વારવા ન જવાય. આપણું હતું એ વરાઈ ગયું. આપણું છે આ તો બસ એટલું વાર લેવાય. હવે હવનું હવ વારે. બાનું કામકાજ એવું છે કે બા જે છે ને હાથમાં હાવણો લે ને એટલે આખો રોડ સાફ કરે. આખો રોડ ઉપર વાહનવાળા નીકળે, ટીટી વગાડતા જાય. અમે સાંભળીએ તો કાંઈ નહીં, સમજીએ કાંઈ નહીં. ભલે ને ટીટી વગાડવાવાળા વગાડે. આ તો માણસ તો સમજે, ઢોર થોડા સમજે. એ તો દોડતા આવતા હોય તો આનું તો છે ને અવિરત તમારે જ્યાં સુધી બહાર હોય ને ત્યાં સુધી તમારે ધ્યાન રાખે જ રાખવાનું, નહીંતર ન કરવાના કરે. પહેલાં એ વાંધો નહોતો, હાલી શકતા હતા કે ભાઈ ગાય આવે તો ફટ કરતા એક બાજુ સાંભળતા નહોતા વયા જાય. હવે તો એ હાલી ન થકતા, ધીમે ધીમે તો હાવણો નથી મૂકવો. બોલો બધુંય બા વરાઈ ગયું ત્યાં. હવે ન વરાય. એટલું તો ઘણુંય હો. કામની જ બળતરા છે, કામની જ બળતરા. પહેલાંના સમયની અંદર છે ને આ લોકોએ બહુ કામ કર્યા છે. આપણે થોડાક કામ કરીએ ને ત્યાં ફૂસલી જઈએ છીએ, અને આને કામ હજી મૂકવા જ નથી. કામ જોઈએ રાખશે. વાત પકડો મારો. આજ શનિવાર છે, નખ પાવડા થઈ ગયા છે બાના. હવે વરસાદ બાદ નખ ઘરમાં તો કપાય નહીં. ઓલા શનિ રવિ તો વરસાદ હતો તો કંઈ નખ બાયણે બેહીને કપાણા નથી. આ પાવડા થઈ ગયા 15 દી. આ 15 દી થયા. 15 દીમાં પાવડા થઈ ગયા. જો આ પાવડા કાલ કાપવા. રવિવાર છે, આજે છે શનિવાર, એટલે કાલ રવિવારે નખ કપાય, શનિવારે તો ન કપાય. આ કાપવાના છે. આજો મોટા તો અચ્છા છે ને આમ કરીને આમ બધી કચરો બધો. આજે શનિવાર છે, કાલ રવિવારે. આજ બા શનિવાર છે, કાપી દે તો. આજે શનિવાર છે ને, કાલ કાપ દઈ રવિવારે. હો કાલ રવિવારે કાપ દઈ. હો કાલ મારી રજા છે. રવિવારે કાપવું, અઠવાડિયે પણ ઓલા રવિવારે તો વરસાદ હતો ને શીતળા સાતમ હતી. સાતમને દિવસે બધા એમ કહે છે કે નખ ન કપાય, માથું ન ધોવાય, એવું બધું આપણું બધું પૂર્વજો કહેતા હોય. એટલે હું તો હતી નહીં, મારી મમ્મીને ઘરે રહી ગઈ હતી. સવારમાં વહેલી નીકળી ગઈ હતી, ને પછી તો વરસાદ બહાર બેહાય એમ જ નહોતું.
વરસાદ હતો કીડી બા કીડી કઈડી આ પગમાં હાથ ફેરવે એવા છે હા ઈ દાણ પડ્યો પગમાં કૂટણ પાસે આપણે ગોઠણ વાળીને જઈએ ને બધી બાને ચિંતા ત્યાં દણ જેવું છે ને તો મને પૂછે છે કે આ હું થયું હાલો હવે બાને ધીમેકથી જો ફોહલાવીને અંદર આવે તો લઈ લઉં આવજો બધાય સીતારામ વિડીયોની અંદર આગળ બન્યા રહેજો